રાજકોટની એચસીજી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ. ડોક્ટરની બેદરકારીથી દીકરાનું મોત થયાના પરિવારના આક્ષેપ. મૃતકના પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી. વસરામબાઈના દીકરાનો પોરબંદર પાસે અકસ્માત થયો હતો. પોરબંદર બાદ એચસીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા. 58 દિવસ સારવાર કરી પણ પરિવારે હકીકત જણાવી જ નહીં. અલગ અલગ 4 જેટલા ઓપરેશન કરી નાખ્યા હોવાના આક્ષેપ છે. એક ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત બગડી હોવાના પણ આક્ષેપ. તો હોસ્પિટલને સીલ મારી લાયસન્સ રદ કરવા પરિવારની માંગ છે. એસસીજી નું મેનેજમેન્ટ છે ને એ ખરાબ અને ડોક્ટર છે ને એ ખરેખર એક નંબરનો આમ આપણે કહીએ ને તો લાલ શેતાન છે ને એને પૈસા સારું થાય. મારો જુવાન 100 વર્ષનો દીકરો બેંકમાં મારે 60,000 રૂપિયા પગાર હતો. એને આવું કર્યું. દાદા આજે દીકરો ગુમાવ્યો, ડોક્ટરને આપણે ભગવાન કહી છીએ, આ લાગે ભગવાન છે? આ તો મને શેતાન લાગે. શેતાન લાલ શેતાન એટલે એક શેતાન એમ. આ હોસ્પિટલમાં ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે આનામાં થઈને એવા પગલાં લ્યો કે આ બંધ થઈ જાય. પોલીસ કાર્યવાહી માટે કોઈ પોલીસની એફઆઈઆર દાખલ કરી ગાંધીગ્રામમાં. કતલખાનું કહેવાય અને એને તાળા લાગવા જોઈએ. સરકારને હું તો એટલી વિનંતી કરું કે મેં તો મારો દીકરો ગુમાવ્યો, હવે બીજાના કોઈના દીકરા આમાં ન મતલબ આ લાલ શેતાનનું લાયસન્સ રદ થવું જોઈએ. એને ખરેખર આવો બીજો કોઈનો દીકરો એટલે એના હાર થાય મારો અવડો દીકરાનું અહીં લઈને આવ્યો એમ.